કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિષય હિન્દીમાં આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો કહાની લેખન એટલે કે વાર્તા લેખન. બરાબર. હવે તમે આ કહાની લેખન એટલે શું, તેનું મહત્ત્વ શું અને તે કેવી રીતે કરવામાં આવે છે તે વિશે આપણે કેટલાક મુદ્દાઓની સમજૂતી મેળવીએ. कहानी शब्द सुनते ही बच्चे चहक उठते हैं. એટલે કે કહાની એટલે કે વાર્તા શબ્દ સાંભળતા જ બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. बच्चों को परियों, भूतों एवं राजा रानी की कहानी में बड़ा आनंद आता है. નાના બાળકો હોય તેમને પરીઓની, ભૂતની, રાજા રાણીની કથાઓ એટલે કે વાર્તાઓ સાંભળવાની ખૂબ જ મજા પડે છે. કહાની લેખન એક કલા है. કહાની લેખન એટલે કે વાર્તા લેખન કરવું એ એક મહત્વની કળા છે. इसे भाषा सीखने का एक उत्तम माध्यम भी कह सकते हैं. આ કહાની લેખન, આ વાર્તા લેખન જે છે તેનાથી ભાષા શિક્ષણ આપણે સરળતાથી શીખી શકીએ છીએ અને આ ભાષા શિક્ષણ મેળવવા માટેનું ઉત્તમ માધ્યમ આ કહાની લેખન એટલે કે વાર્તા લેખનને કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કહાની લેખન છે, વાર્તા લેખન છે, તેના આપણે મહત્વના અંગો વિશેની સમજૂતી મેળવીએ. तो कहानी लेखन के 4 अंग होते हैं. वार्ता लेखनना કેટલા અંગ હોય છે, પ્રકાર હોય છે વિદ્યાર્થી મિત્રો? 4. કયા કયા એ સમજીએ. તો પહેલું છે कथा वस्तु, दूसरा पात्र या चरित्र, तीसरा है उद्देश्य और चौथा कथोपकथन. એટલે કે વાર્તાની જે આપણી વાર્તા છે, જે કહાની, એની કથા વસ્તુ, એ કથામાં જે પાત્રો છે એ પાત્રો, તેમનું ચરિત્ર ચિત્રણ, બરાબર, તે અને કહાનીનો મુખ્ય ઉદ્દેશ, તેની શીખ વગેરે વિશે આપણને અહીં સમજાવવામાં આવે છે. कहानी की कथा वस्तु जीवन से जुड़ी या कल्पना पर आधारित हो सकती है. વાર્તાની જે કથા વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તે જીવન સાથે જોડાયેલી હોય અથવા તો કલ્પના પર આધારિત હોય છે. પાત્ર દેવી દેવતા, भूत प्रेत, परियों, राजा रानी या कोई साधारण आदमी भी हो सकता है. तो यहाँ पे इस कहानी में जो पात्रों હોય છે વિદ્યાર્થી મિત્રો, એ પાત્રો દેવી દેવતાઓ, ભૂત પ્રેત, પરીઓ, રાજા રાણી વગેરે, અને તે ઉપરાંત એક સાદો એવો માણસ પણ હોઈ શકે છે. कहानी का उद्देश्य पढ़ने वाले को शिक्षा देना है. કહાનીનો, વાર્તાનો મુખ્ય ઉદ્દેશ શું છે વિદ્યાર્થી મિત્રો? કે જે આ વાર્તા વાંચે છે તેને सीख આપવાનો છે. अतः कहानी में उसका उद्देश्य अर्थात शिक्षा अवश्य होनी चाहिए. એટલે કે કહાનીના અંતમાં, વાર્તાના અંતમાં, છેલ્લે તેનો ઉદ્દેશ્ય એટલે કે તેની શિક્ષા, શીખ, બોધ फर्जियात होवो जरूरी है. कथोपकथन का अर्थ है पात्रों की बातचीत. कहानी का कथोपकथन प्रभावित होना चाहिए. એટલે કે કથોપકથનનો અર્થ શું છે? કે બે પાત્રો વચ્ચેની વાતચીત, અને એ જે વાતચીત છે, વાર્તાલાપ છે, એ એકદમ પ્રભાવ પાડનારો હોવો જોઈએ. कहानी की रूपरेखा बिखरे हुए मोतियों की तरह होती है. આ જે કહાની છે, જે વાર્તા, બરાબર, તે વિખરાયેલા મોતી જેવી હોય છે.
जिन्हें चुन चुन कर उचित स्थान पर रखकर सुंदर, सरल, शुद्ध एक लय वाली माला बनानी पड़ती है। तो जेम एक माळाना विखराયેલા મોતીને ભેગા કરી ફરીથી આપણે એક સુંદર માળા બનાવીએ વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે આ જે વાર્તા લેખન છે તે યોગ્ય સ્થાન પર મૂકીને સુંદર, સરળ અને શુદ્ધ ભાષામાં એક માળા બનાવી पड़ती હોય છે। अर्थात कहानी लिखने का अभ्यास करना ही कहानी लेखन है। એટલે કે વાર્તા લખવા માટે જે શીખવામાં આવે છે એ જ अर्थात कहानी लेखन का अभ्यास करना ही कहानी लेखन है। એટલે કે જે વાર્તા લખવા માટેની જે પ્રેક્ટિસ જે શીખવામાં આવે છે તે જ આપણી કહાની લેખન એટલે કે વાર્તા લેખન છે। अतः विद्यार्थी इस कहानी रूपी माला को सुंदर धागों में कैसे पिरोए, इसके लिए कुछ आवश्यक बातों पर ध्यान देना चाहिए। એટલે કે વિદ્યાર્થી આ વાર્તા રૂપી માળાને એક સુંદર માળામાં કેવી રીતે રૂપાંતરિત કરે તે શીખવા માટે કેટલીક ખાસ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે। હવે એ મહત્વની બાબતો કઈ છે એ હવે પછી આપણે જોઈએ। कहानी लिखते समय ध्यान में रखने योग्य बातें। वार्ता लखवाना समय कई कई वातों कई कई बाबतों ध्यान राखવું જોઈએ તે આપણે હવે જોઈએ। सर्वप्रथम छात्र प्रश्नपत्र में दी गई कहानी की रूपरेखा को ध्यानपूर्वक बार बार पढ़े। सौ प्रथम शू करवानुं विद्यार्थी मित्रों कि तमारा प्रश्नपत्रनी अंदर कहानी रूपरेखा એટલે કે વાર્તાના જે મુદ્દા આપેલા હોય છે તેને ધ્યાનપૂર્વક વારંવાર વાંચવા જોઈએ, जिससे रूपरेखा के आधार पर कहानी स्पष्ट हो जाए। હવે આ રૂપરેખા એટલે કે મુદ્દાને આપણે જો વારંવાર ધ્યાનથી વાંચીશું તો તેના આધારે જે વાર્તા છે તે આપણા મગજમાં આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય कि आ वार्ता कई छे। कहानी का मुख्य विषय क्या है? वार्तानो मुख्य विषय उद्देश्य शू छे? इस उद्देश्य को ध्यान में रखकर ही शुरू से अंत तक कहानी लिखनी चाहिए। अने ए जे वार्तानो मुख्य उद्देश्य होय ए उद्देश्यने आधारे ज वार्ताने शरूआतथी अंत सुधी लखवी जोईए। कहानी का प्रारंभ और विकास एक क्रमबद्ध तरीके से हो। वार्तानो प्रारंभ अने तेनो विकास एक क्रमबद्ध तरीके से એટલે કે क्रम प्रमाणे क्रमसर थाय। अर्थात प्रत्येक घटना एक दूसरे से जुड़ी हो जिससे कहानी अर्थपूर्ण लगे। એટલે કે દરેક ઘટના એકબીજા સાથે જોડાયેલી હોય અને જેના કારણે એ જે વાર્તા છે તે આપણને અર્થપૂર્ણ લાગે। कई बार छात्र कहानी को अनावश्यक रूप से विस्तृत लिखकर नीरस वह अर्थहीन बना देते हैं। કેટલીક વાર વિદ્યાર્થીઓ આ જે વાર્તા છે તેને વગર કારણે બિનજરૂરી વાક્યો અને તેનું વર્ણન કરીને અર્થ વગરની બનાવી દે છે। इसलिए छात्रों को ध्यान में रखना चाहिए कि कहानी सुंदर भाषा में सरल और सीमित शब्दों में हो। અને એટલા માટે જ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે વાર્તા છે એ સુંદર ભાષામાં સરળ અને સીમિત શબ્દોમાં ઓછા શબ્દોમાં પણ અર્થપૂર્ણ હોવી જોઈએ। कहानी का शीर्षक कथा वस्तु से संबंधित
कहानी के मूल भाव को स्पष्ट करता हुआ छोटा, रोचक, भावपूर्ण एवं प्रभावशाली होना चाहिए। હવે અહીં વાર્તાનું જે શીર્ષક છે વિદ્યાર્થી મિત્રો, એ શીર્ષક આપણે કેવી રીતે આપવું તેના વિશે અહીં ચર્ચા કરવામાં આવી છે કે કથાવસ્તુનું એ જે વાર્તાનું શીર્ષક છે એ કથાવસ્તુ સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ। વાર્તાનો જે મુખ્ય ભાવ છે એ આ શીર્ષકની અંદર સ્પષ્ટ થતો હોવો જોઈએ અને તેનું જે શીર્ષક આપણે આપીએ તે નાનું, સુંદર અને प्रभाव पाड़नारू होवू જોઈએ, जिससे पढ़ने वाले के मन में पढ़ने की उत्सुकता जाग उठे। જેના કારણે આજે વાર્તા વાંચવાવાળા માણસ હોય તેમના મનમાં આ વાર્તા આગળ વાંચવા માટેની ઉત્સુકતા તેમનામાં જાગૃત થાય। कहानी बहुत ज़्यादा काल्पनिक नहीं होनी चाहिए, उसमें वास्तविकता की छाप होनी चाहिए। सुंदर शब्दों और मुहावरों का सही उपयोग करना चाहिए। હવે અહીં જે આ વાર્તા છે તે વધારે પડતી કાલ્પનિક ન લાગવી જોઈએ, વધારે પડતા મૌલિક વિચારો આપણે એમાં અંદર ઉમેરવા ન જોઈએ, તેમાં વાસ્તવિકતાની છાપ હોવી જોઈએ। આ કહાની ખરેખર ક્યાંક બનેલ હોય તેવું આપણને લાગવું જોઈએ અને આ કહાની લેખનમાં, આ વાર્તા લેખનમાં શબ્દો અને મુહાવરો એટલે કે રૂઢિપ્રયોગો, કહેવતો વગેરેનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરેલો હોવો જોઈએ। બરાબર। શાલી હોના ચાહીએ। વાર્તાનો છેલ્લો જે ભાગ છે તે આપણને ઉપદેશ આપતો હોય, શીખ, બોધ આપતો હોય અને તેઓ પ્રભાવશાળી, પ્રભાવ પાડનારો હોવો જોઈએ। उसे कहानी के अंत में अलग परिच्छेद में लिखना चाहिए। હવે આ જે વાર્તાનો જે ઉપદેશ હોય, જે બોધ હોય તે આપણે છેલ્લે વાર્તાના અંતમાં એક અલગથી ફકરો પાડીને લખવો જોઈએ। कहानी में घटना, स्थान, पात्र या दृश्य का वर्णन करना चाहिए। वार्ताમાં બનાવ, ઘટના, સ્થળો, પાત્રો અને અલગ અલગ પ્રકારના દૃશ્યોનું સારી રીતે વર્ણન કરવું જોઈએ। સ્થાન, પાત્ર આદि के नाम लिखने चाहिए। કોઈ પણ સ્થળો અને પાત્રોનું નામ પણ દર્શાવવું જોઈએ। कहानी में पात्रों के बीच आवश्यकतानुसार वार्तालाप या संवाद होनी चाहिए। હવે વાર્તા લેખનમાં બે પાત્રોની વચ્ચે જરૂરિયાત પ્રમાણે વાતચીત, વાર્તાલાપ અને સંવાદ હોવો જોઈએ। ये संवाद स्वाभाविक, छोटे और स्पष्ट होनी चाहिए। હવે બે પાત્રો વચ્ચેનો જે સંવાદ, જે વાર્તાલાપ છે એ યોગ્ય એટલે કે જાણે કે સાચો છે તેવો અને નાનો તેમજ સ્પષ્ટ હોવો જોઈએ। संपूर्ण कहानी भूतकाल में लिखनी चाहिए। आज आखी वार्ता है ये आखी वार्ता भूतकाल में लखेली होवी જોઈએ કે પહેલા અગાઉના સમયમાં આ ઘટના બની ગઈ હોય। पात्रों के संवाद वर्तमान काल या भविष्य काल में भी हो सकते हैं। હવે બે પાત્રો વચ્ચેનો જે સંવાદ, જે વાર્તાલાપ છે એ વર્તમાન કાળ અથવા તો ભવિષ્યકાળમાં પણ હોઈ શકે છે। વર્તમાન કાળ એટલે કે અત્યારનો ચાલુ સમય અને ભવિષ્યકાળ એટલે કે આવનારા સમયમાં પણ હોઈ શકે છે। रूपरेखा में दिए गए किसी भी संकेत को छोड़ना नहीं चाहिए। रूपरेखा એટલે કે મુદ્દામાં આપેલ કોઈ પણ એક વસ્તુ, એક ટોપિક છોડવો જોઈએ નહીં। रूपरेखा के संकेतों को क्रमशः लिखना चाहिए। જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાને ક્રમ પ્રમાણે વિસ્તૃત સ્વરૂપમાં સમજાવતા આપણે અંદર લખવા જોઈએ। ઉન્हें ઉલટ પુલટ ન કિયા જાય। હવે એની અંદર જે મુદ્દા આપે છે તેને
ઉપર નીચે એટલે કે આડાઅવળી કરવા જોઈએ નહીં, તેને હંમેશા ક્રમબદ્ધ રાખીને જ લખવા જોઈએ। पूरी कहानी को एक ही परिच्छेद में न लिखिए। आखी जी वार्ता है ये आखी वार्ता ने एक ज फकरा में न लखवी जोईए। कहानी में कम से कम 3 परिच्छेद होने चाहिए। वार्ता लेखन में ओछा में ओछा 3 फकरा होवा जोईए। उपर्युक्त सभी बातों को ध्यान में रखते हुए यदि छात्र कहानी लेखन का प्रश्न हल करेंगे तो निश्चित ही उन्हें अच्छे अंक मिलेंगे। ऊपर समझावेली એટલે કે ઉપરોક્ત બધી જ બાબતોનું જો વિદ્યાર્થી સારી રીતે ધ્યાન રાખીને આ વાર્તા લેખનનું કાર્ય કરશે તો આ પ્રશ્નની અંદર તે નિશ્ચિત સારા માર્ક મેળવી શકશે। બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીં વાર્તા લેખન એટલે કે કહાની લેખન કેવી રીતે કરવું જોઈએ તે વિશેની આપણે અહીં સમજૂતી મેળવી। હવે આપણે આગળ જોઈશું કે મુદ્દાને આધારે કોઈપણ એક રૂપરેખાને આધારે વાર્તા કહાની લેખન કેવી રીતે કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક વાર્તાની રૂપરેખા એક કહાની લેખનની રૂપરેખા એટલે કે મુદ્દા આપ્યા છે। તો સૌપ્રથમ આપણે એ મુદ્દાને વાંચીશું અને ત્યારબાદ આ કહાનીને સમજવાનો પ્રયત્ન કરીશું। 4 चोरों का मिलकर चोरी करना, मिले हुए धन का बंटवारा करने के लिए जंगल में जाना, भूख लगना, 2 चोरों का मिठाई खरीदने के लिए नगर में जाना, नियत बिगड़ना, मिठाई में जहर मिलाना, इधर जंगल में दोनों चोरों के मन में भी पाप, मिठाई लाने वाले को मार डालने की युक्ति, हाथ मुंह धुलाने के लिए दोनों को कुएं पर ले जाना, कुएं में धकेल देना, मिठाई खाकर बाकी के 2 चोरों का भी मर जाना। सीख। तो અહીં આપણને આજે રૂપરેખા આપી છે, જે મુદ્દા આપ્યા છે તેને આપણે કહાનીના કેવી રીતે લેખન કરવું, કેવી રીતે વાર્તા કહાની બનાવવી તે આપણે આગળ જોઈએ। તો અહીં આપણે જે રૂપરેખા જે મુદ્દા સમજ્યા એ વાર્તાનું શીર્ષક જે છે એ આપણે આ પ્રમાણે આપી શકીએ। जैसा करोगे वैसा पाओगे अथवा जैसी करनी वैसी भरनी। હવે આપણે એની જે આપણે રૂપરેખા સમજ્યા તેની કહાની જોઈએ। एक रात 4 चोरों ने मिलकर एक सेठ के घर में चोरी की। चोरी में उन्हें बहुत सा धन मिला। उस धन का बंटवारा करने के लिए वे जंगल में गए। चोरों को बहुत जोर सी भूख लगी। उनमें से 2 चोर मिठाई खरीदने के लिए शहर की ओर रवाना हुए। रास्ते में उन दोनों की नीयत बिगड़ गई। उन्होंने सोचा कि जंगल में बैठे हुए दोनों चोरों को मारकर सारा माल हम हजम कर ले। इस इरादे से उन्होंने मिठाई खरीदकर उसमें जहर मिला दिया। इधर जंगल में बैठे दोनों चोरों के मन में भी ऐसा ही बुरा विचार आया। मिठाई खरीदने के लिए शहर में गए अपने दोनों साथियों को मार डालने की उन्होंने तरकीब सोची। जैसे ही दोनों चोर मिठाई लेकर आए, वे हाथ मुंह धुलाने के बहाने उन्हें कुएं पर ले गए और मौका पाकर उन्होंने दोनों को कुएं में धकेल दिया। इसके बाद दोनों चोरों ने पेट भरकर मिठाई खाई। थोड़ी ही देर में
मिठाई का जहर उनके सारे शरीर में फैल गया। देखते ही देखते उन दोनों के भी प्राण निकल गए। सीख એટલે કે बोध। जो जैसा करता है उसे वैसा ही फल मिलता है। बुरे काम का परिणाम बुरा ही होता है। तो विद्यार्थी मित्रों, આપણે જે અહીં આ વાર્તા સમજ્યા કે જૈસા કરોગે વૈસા પાઓગે એટલે કે જેવું કરશો તેવું જ પામશો। તો આ વાર્તાને આપણે ગુજરાતીમાં કહેવી હોય તો કેવી રીતે કહી શકાય વિદ્યાર્થી મિત્રો? તો ગુજરાતીમાં આ વાર્તા આપણે આ પ્રમાણે લખી શકીએ કે એક રાત્રે 4 ચોર મળીને એક શેઠના ઘરે ચોરી કરે છે અને એ ચોરીમાં તેમને ઘણા બધા પૈસા મળે છે। હવે આ બધા જ પૈસા, આ જે ધન મળ્યું તેને વહેંચણી કરવા માટે તેઓ ક્યાં જાય છે? જંગલમાં જાય છે। હવે આ બધા ચારે ચોરોને શું લાગ્યું હતું? ખૂબ જ ભૂખ લાગી હતી, માટે એ ચારમાંથી 2 જણા મીઠાઈ ખરીદવા શહેરમાં જાય છે। શહેરમાં જતાં જતાં રસ્તામાં બંનેની દાનત, બંનેની નિયત બગડે છે કે એમણે વિચાર્યું કે જંગલમાં જે 2 ચોર બેઠા છે એમણે આપણે મારી નાખીએ અને બધો જ માલ આપણે પચાવી પાડીએ। હવે આ ઈરાદા સાથે, આ વિચાર સાથે તેઓ મીઠાઈ ખરીદે છે અને શું કરે છે? તેમાં ઝેર મિલાવી દે છે, ઝેર મેળવી દે છે। ત્યારે એની સામે જંગલમાં જે 2 ચોર બેઠા છે એ 2 જણાના મનમાં પણ આવો જ ખરાબ વિચાર આવે છે કે મીઠાઈ ખરીદવા જે લોકો શહેરમાં ગયા છે તે તેના સાથીઓને મારી નાખે અને બધો જ માલ પોતે પચાવી લે તેવી એમને એક યુક્તિ વિચારી। જેવા જ બંને જણા મીઠાઈ ખરીદીને પાછા આવે છે કે તેમને હાથ અને મોઢું ધોવા માટે ક્યાં લઈ જાય છે? કૂવાની નજીક લઈ જાય છે અને ત્યાં જઈને બંનેને શું કરે છે? કૂવામાં ધક્કો મારી દે છે। ત્યારબાદ એ બંને ચોરો, જે પેલા 2 ચોર મીઠાઈ લાવ્યા હતા તે ખાય છે અને એ મીઠાઈમાં શું મેળવેલું હતું? ઝેર। તો એવી ઝેરી મીઠાઈ ખાઈને તે બંને પણ મરી જાય છે। તો અહીં છેલ્લે આપણને શું શીખ મળી? કે જે જેવું કરે છે તેને એવું જ ફળ મળે છે। બરાબર? ખરાબ કામ કરવાનું પરિણામ કેવું મળે છે? ખરાબ જ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આ પ્રમાણે કહાની લેખન કેવી રીતે કરવું તે વિશેની સમજૂતી મેળવી। તો અહીં સમજાવેલી આ કહાની, આ વાર્તા રૂપરેખા એટલે કે મુદ્દા સાથે તમારે તમારી નોટબુકની અંદર લખવાની રહેશે।